અમે લોકો અત્યારે ભાવનગરથી સોમનાથ જવા માટે નીકળી ગયા છીએ હદેવાડાથી, અને બધાય છોકરાઓ જાય છે પૂરા જોઈશમાં. સવારના વાગ્યા છે 6 ને જો તમે લોકો બધા જઈએ છીએ અમે લોકો. ગ્રુપમાં બધી અપડેટ મળતી રહેશે તમને. ઓકે, શૂટિંગ ચાલુ છે. ચાલો ચાલો. એક નંબર રોડ છે. વાહ રૂદુ વાહ. તો અત્યારે અમે લોકો ત્રણસા પહોંચ્યા છીએ. ત્યારે હોટલમાં બાળકો નાસ્તો કરે છે, અને અત્યારે આજુબાજુના ગામના સરપંચશ્રીઓ આવેલા છે. તો ચલો તમને લોકોને મેળવીએ એમની સાથે. તો શૈલેષભાઈને વિનંતી કરું કે સરપંચશ્રીઓનું ઇન્ટ્રોડક્શન કરાવે. શૈલેષભાઈ. અમારે ભાવનગર જિલ્લા સરપંચ પરિષદના પ્રેસિડેન્ટ અને વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ, આપ સાહેબ તણસા ગામના સરપંચ વીરુભા ગોહિલ, આપ સાહેબ ખુમાનસિંહ ગોહિલ ઓદરકા અને પિથલ ગામના સરપંચ સાહેબ શ્રી, અને ગામના આગેવાનો ફારૂકભાઈ, મહિપાલસિંહ, આસી હોટલ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હા મજા. શક્તિ ક્લબના બાળકો ભાવનગરથી સોમનાથ યાત્રામાં જઈ રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે ભાવનગર જિલ્લા સરપંચ પરિષદના પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ ગોહિલ, તેમજ અમારે બાજુના સરપંચ ઓદરકાના સરપંચ ખુમાનસિંહ ગોહિલ, તેમજ તણસાના સરપંચ શ્રી વિરમદેવસિંહ ગોહિલ, સાર્વધર્મના આગેવાનો, વાવડીના આગેવાનો, શ્રી હોટલના માલિક, તેમજ આજુબાજુના ગામના આગેવાનો હાજર રહેલ, અને આ બાળકોની યાત્રા સોમનાથ જે અત્યારે જઈ રહ્યા છે તે શુભ નીવડે તેવી અમારી પ્રાર્થના. ક્યાં રહેવાનું?
પકડી ગઈ છે. વાહ ઉમેશ વાહ. હલો વિડીયો ઉતારે લાઈન માં રહ્યો. ના ના આલે જડે જોવા તમ તારે. એટલે વિડીયો ઉતાર્યો છે. ભાવનગર થી સોમનાથ સ્કેટિંગ કરીને સવારના રમણીય દ્રશ્યો જોતા જોતા અમે લોકો જઈએ છીએ. તો અમે અત્યારે કોબડીનો ટોલ પ્લાઝા વટી ગયા છીએ. જો તમે પાછળ ટોલ છે, ટોલ નાકું. તો હવે ટોલ વટી ગયા છીએ અમે, અને દિવસ થઈ ગયો છે અત્યારે, અંજવાળું થઈ ગયું છે, અને અમે જઈએ છીએ અત્યારે હાઈવે રોડ પર. સોમનાથ. હાય સુરજ દાદા જો, હનુમાન દાદા જો. જય શ્રી રામ, જય સોમનાથ, જય સોમનાથ, જય ભોળાનાથ. તો જઈએ છીએ 30 ની કન્ટિન્યુ સ્પીડે જઈએ છીએ અમે લોકો અત્યારે. સવારમાં વાતાવરણ ખૂબ સારું છે, હાઈવે પર વાહનો શરૂ છે. ભાવનગર થી સોમનાથ સ્કેટિંગ કરીને तो गाइस आप यहाँ पे देख रहे हो चारों तरफ कोहरा ही कोहरा, हमारे आगे पीछे कोई नहीं है. आप देख सकते हो, देखो सिर्फ सर्दियों का कोहरा ही कोहरा है, यहाँ पर कुछ नहीं दिख रहा है. हाँ, एक कार आई है मुश्किल से, वो भी इतनी जल्दी चली गई कि हम देख भी नहीं पाए उसको. પણ કાંઈ પણ કહો મિત્રો, અહીંયાનું ગામડાની હરિયાળીવાળું દ્રશ્ય ખૂબ સરસ અત્યારે લાગે છે, ખૂબ જ સરસ. હા, તો બન્યા રહ્યો અમારી સાથે વ્લોગમાં. ઓકે, તમે લોકો તમને ફૂલ એન્જોય કરાવવાનું છે. અમે કઈ રીતે જઈએ છીએ, કઈ રીતના પ્લાનિંગ છે, કઈ રીતના શું છે, બધું દેખાડીશું તમને. ઓકે, ખાલી 2 જણા આવ્યા. જો અત્યારે પુલ અમે ઉતરીએ છીએ. હા, ઓકે, ચલો મળીએ. આવી જાઓ.
જય જય સોમનાથ, જય સોમનાથ. બે દિવસમાં 146 કિલોમીટર કાપવાનું છે અમારે લોકોને. શનિવારે રાત્રે અમે લોકો ઉના હશું અને ઉના સ્ટે કરવાનો છે અમારે લોકોએ. અમારી પાસે 1.5 દિવસનો ટાઈમ છે. 1.5 દિવસમાં 150 કિલોમીટર કાપવાનું છે. તો મિત્રો અત્યારે તળાજાનો ડુંગર આગળથી દેખાય છે. અહીંયાથી નાળું ક્રોસ કરીએ છીએ. દૂર ડુંગર છે, થોડો એવો દેખાય છે, આંખમાં કેમેરામાં નથી દેખાતો. અહીંયાથી અમે લોકો અત્યારે બધા, પાછળ પણ બધા લોકો આવે છે. જુઓ તમે, અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ અમે, ધીમે ધીમે કરતા જઈએ છીએ. અને હમણાં અમે 4 જ કિલોમીટરની અંદર તળાજા પહોંચી જઈશું. તો વખતે તમે લોકો બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં.